નેશનલ સ્પોર્ટ ડે 2025 રમતગમત જાગૃતિ ઉજવણી અને ગણેશ શ્રેષ્ઠ પંડાલ પ્રતિયોગિતા 2025 અન્વયે અમરેલી જિલ્લાના કલેક્ટર વિકલ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે। ભારતભરમાં નેશનલ સ્પોર્ટ રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી થશે। અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર વિકલ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને સ્પોર્ટ્સ અને અવેરનેસ સેલિબ્રેશન અને ગણેશ શ્રેષ્ઠ પંડાલ પ્રતિયોગિતા 2025 અન્વયે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। જિલ્લા કલેક્ટર વિકલ ભારદ્વાજે કહ્યું હતું કે આગામી તારીખ 29/8/2025 થી 31/8/2025 દરમિયાન જિલ્લામાં તમામ શાળા કોલેજો સહિત સંસ્થાઓમાં નેશનલ સ્પોર્ટ ડે ની ઉજવણી થશે। તારીખ 29 ઓગસ્ટે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અમરેલી સ્પોર્ટ્સ સંકુલ ખાતે યોજાશે। વિવિધ રમતોનું પ્રદર્શન થશે। ફિટ ઇન્ડિયાના મૂવમેન્ટની પ્રતિજ્ઞા લેવામાં આવશે। ખેલો મહાકુંભ 2025 અન્વયે નોંધાયેલી પ્રક્રિયામાં પણ આ દિવસની શરૂ થશે અને સાયકલ ઓન સન્ડે તારીખ 30 ઓગસ્ટના રોજ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સ્પોર્ટ કોમ્પ્લેક્સથી ચિત્તલ રોડ, ઠેબી રોડ, ખોડિયાર મંદિર, માચિયાળા બાયપાસથી પરત ચિત્તલ રોડ અમરેલી સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સુધી સાયકલ રેલી યોજાશે। આ રેલીમાં અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ સંસ્થાઓ, ખેલાડીઓ, સામાજિક કાર્યકર્તાઓ, મહાનુભાવો સહિતના જોડાશે। સમગ્ર દેશભરના દર વર્ષે 29 ઓગસ્ટના રોજ હોકી રમતના જાદુગર તરીકે ઓળખતા શ્રી મેજર ધ્યાનચંદના જન્મ જયંતિ નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે। આ વર્ષે પણ સમગ્ર દેશભરમાં અને ગુજરાતમાં પણ તારીખ 29/8/2025 થી 31/8/2025 સુધી જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો અને સાથે જિલ્લામાં વિવિધ સ્થળો ઉપર આ નેશનલ સ્પોર્ટ્સ ડેનો ઉજવણી કરવામાં આવશે। જેમાં સૌથી પ્રથમ દિવસ 29/8/2025 રોજ જિલ્લા કક્ષાના કાર્યક્રમ થશે। જેમાં વિવિધ રમતોના પ્રદર્શન તેમજ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની પ્રતિજ્ઞા લેવાડવામાં આવશે। એના સાથે એ જ દિવસે ખેલ મહાકુંભ 2025ના ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ શરૂ કરવામાં આવશે। આના સાથે આ દિવસે બધા કોલેજો અને સ્કૂલોમાં પણ આ પ્રતિજ્ઞા લેવાડવામાં આવશે। 30/8/2025ના રોજ પોલીસ વિભાગ દ્વારા अपना स्पोर्ट्स कॉम्प्लेक्स खाते एक हॉकी रमतनी मैचना आयोजन કરવામાં આવશે। એના સાથે અન્ય રમતના પણ આયોજન કરવામાં આવશે। 31/8/2025ના રોજ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને સન્ડે ઓન સાયકલના કાર્યક્રમ અંતર્ગત એક સાયકલ રેલીના આયોજન કરવામાં આવશે। જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ચિત્તલ રોડથી ચાલુ થઈને ઠેબી ડેમથી ખોડિયાર મંદિર, માછિયાલા બાયપાસથી લઈને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાછળ આવશે। એ રેલીમાં જિલ્લાના બધા પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ એનજીઓ, યુથ બોર્ડ, સાયકલિસ્ટ ગ્રુપ, ફાયર બ્રિગેડ, પોલીસ તંત્ર, રમતગમત અને સામાજિક કાર્યકર્તા પણ જોડાશે। તો આ વર્ષની જો થીમ છે, એના જો ટેગલાઇન છે એ છે जो संदेश છે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ એને સફળ બનાવે। રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025નું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર વિકલ ભારદ્વાજે આ પ્રતિયોગિતા વિશે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના 29 જિલ્લા મથક ખાતે ગણપતિ ઉત્સવ યોજાશે। વિવિધ સ્થળે બનાવવામાં આવતા ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ 3 અને અનુક્રમે ₹5 લાખ, ₹3 લાખ અને ₹1.50 લાખના ઇનામો આપવામાં આવશે। આ ઉપરાંત 5 પંડાલ કૃતિને પ્રોત્સાહન માટે પસંદ કરી ₹1 લાખ રોકડ પુરસ્કાર આપવામાં આવશે। મહત્વનું છે કે આ સ્પર્ધામાં ઓપરેશન સિંદૂર અને વડાપ્રધાનના સ્વદેશીના આહવાન અંતર્ગત સ્વદેશી વસ્તુના ઉપયોગ અને 2 થીમને ધ્યાને લેવામાં આવશે। પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટર વિકલ ભારદ્વાજ દ્વારા જિલ્લાના સૌ નાગરિકોને નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણીમાં સહભાગી બનાવવા અનુરોધ કર્યો છે। જે કેસમી ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। બીજી છે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા એક શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતાના આયોજન કરવામાં આવી રહ્યા છે। જેમાં 2 થીમ ઉપર શ્રી ગણેશ પંડાલના મૂલ્યાંકન કરવામાં આવશે। જેમાં પહેલી થીમ છે ઓપરેશન સિંદૂર અને બીજી થીમ છે સ્વદેશી પ્રોડક્ટ્સનો ઉપયોગ। એના માટે શ્રી ગણેશ પંડાલ કે અંદર વિવિધ આકૃતિઓ, પ્રવૃત્તિઓ આ લોકો બનાવી શકે છે। એના માટે ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાલી ભવન, સી બ્લોક, પહેલા ફ્લોર, રૂમ નંબર 110-111 થી મેળવી શકે છે અને 28/8/2025ના બપોરે 12 કલાક સુધીમાં આ ફોર્મ પરત કરવામાં રહેશે। આ ફોર્મ આવ્યા પછી જિલ્લાની મૂલ્યાંકન સમિતિ દ્વારા પંડાલોમાં જઈને એના મૂલ્યાંકન કરવાના રહેશે। એ મૂલ્યાંકન ફોર્મ સ્ટેટ લેવલ જશે અને રાજ્ય લેવલ પર કુલ પહેલા પુરસ્કાર માટે 5 લાખના ઇનામ, બીજા નંબર માટે 3 લાખના,
તૃતીય ક્રમે માટે દોઢ લાખના અને આના સાથે સાથે અન્ય 5 શ્રેષ્ઠ પંડાલોને પ્રોત્સાહક પેટે દરેકને 1 લાખના રોકડ પુરસ્કાર આપવામાં આવશે. ધન્યવાદ.